ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, ભાઈઓ બહેનો તથા મારા નાના મોટા ભાઈ બહેનોને કોટડિયા પરિવારની લાડકલી દીકરી પૂનમના નમસ્કાર। बातचीत बता देती है इंसान कैसा है, स्पर्श बता देती है नीयत कैसी है, मृत्यु बता देती है जिंदगी क्या है और संस्कार बता देते हैं कि परिवार कैसा है। तो આવી જ રીતે સંસ્કારની વાત લઈને હું મારા પરિવાર સમક્ષ આવી છું। સંસ્કાર એ શિખામણનો રૂડો પર્યાય છે સાહેબ। સંસ્કાર એ શિખામણનો રૂડો પર્યાય છે। સંસ્કાર એટલે વાણી, વર્તન અને વ્યવહારમાં એક સૂત્રતા। સંસ્કાર એટલે તાલીમબદ્ધ ઘડતર। જન્મથી મૃત્યુ સુધી જીવનમાં અનેક બદલાવ આવે અને આ બદલાવ સરળતાથી થાય એ માટે વિશિષ્ટ સંસ્કાર આપવામાં આવે છે। ભારતીય પરંપરામાં 16 પ્રકારના સંસ્કાર છે। સંસ્કારની વાત કરતા હું આગળ કહીશ કે 6 વર્ષની ઉંમરે મોહન નામનો બાળક પોરબંદરમાં ચોરી કરે। જ્યારે તેના પિતા કરમચંદ ગાંધીને ખબર પડે કે મોહને નાનકડો સોનાનો ચેન ચોરાવ્યો છે, ત્યારે પિતા કહે, બાળક ચોરી કરે એમાં વાંક બાળકનો નહીં, વાંક મારો છે, તેથી હું 3 દિવસ ઉપવાસ કરીશ। જ્યારે બાળકને આ વાતની ખબર પડી કે જો પિતા 3 દિવસ ઉપવાસ કરશે તો તેના રામ રમી જશે, આથી 3 કલાક પિતાના પગ પાસે બેઠો બેઠો રડે છે અને 3 ગુણોને જીવનમાં ઉતારે છે: સત્ય, અહિંસા અને સદાચાર। અને એ ચોર મોહન ભારતનો રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી બની જાય છે। વાત માત્ર સંસ્કારની જ છે સાહેબ। જો સંસ્કાર હશે ને તો આખી દુનિયા જીતી શકશો અને જો અહંકાર હશે ને તો જીતેલી દુનિયા પણ હારી જશો સાહેબ, જીતેલી દુનિયા પણ હારી જશો। આથી અહીં બેઠેલા તમામ માતા પિતાને હું કહું છું કે તમારું બાળક એ નથી કરતું કે જે તમે કહો છો, પરંતુ તમારું બાળક એ કરે છે કે જે તમે કરો છો। પેલી કહેવત છે ને, જેવું વાવો તેવું લણો। જો તમે તમારા ઘરમાં વૃદ્ધ માતા પિતાને સાચવશો તો તમારું બાળક પણ ભવિષ્યમાં તમને સાચવશે। નાના મોઢે મોટી વાત થાય એવું કહું તો તમારું બાળક ભલે ગમે તેટલું હોશિયાર હોય, કદાચ ડોક્ટર કે એન્જિનિયર હોય, પરંતુ તમારી ઘરે કોઈ મહેમાન આવે અને બાળક હેલો અંકલ, હેલો આંટી ન બોલે, આવકાર ન આપે, આદર સત્કાર ન આપે તો એ બધું વ્યર્થ જ છે। પરંતુ કદાચ તમારું બાળક બહુ હોશિયાર ના હોય, પરંતુ ઘરે આવેલા મહેમાનને આવકાર આપતા, આદર સત્કાર આપતા આવડતું હોય ને, તો સમાજમાં બધા એની વાહ વાહ કરે, એના સંસ્કારની વાહ વાહ કરે। કારણ કે જ્ઞાન તો જન્મથી મળે છે, પરંતુ સંસ્કાર તો ધર્મથી જ મળે છે સાહેબ, સંસ્કાર તો ધર્મથી જ મળે છે। આપણે બધાને ખબર છે કે લંકા આખી સોનાની હતી, મોત આવ્યું છતાં સંસ્કાર ન આવ્યા। સંસ્કાર અને સંપત્તિ તો રાતોરાત આવી જાય, પરંતુ સંસ્કાર અને સમજણને આવતા પેઢીઓ વીતી જાય સાહેબ, પેઢીઓ વીતી જાય। આ પરથી હું એક ઉદાહરણ કહીશ કે માની લો કે મારા હાથમાં પાણીની બોટલ છે, એને હું બજારમાં વેચવા જાઉં તો 5 રૂપિયા આવે, લીંબુ શરબત હોય તો 10 રૂપિયા આવે, ઓરેન્જ જ્યુસ ભર્યું હોય તો 20 રૂપિયા આવે, અને લોહી હોય તો કદાચ 500 આવે, ચાંદી હોય તો 50 અને મારી કે તમારી નહીં, પરંતુ આપણી અંદર રહેલા સંસ્કારની છે। बच्चों को खिलौना नहीं दोगे तो वो थोड़ी देर ही रोएगा, लेकिन संस्कार नहीं दोगे तो वो पूरी जिंदगी रोएगा। અંતે હું એટલું જ કહીશ, બાળકને વારસામાં સોનાની પેન આપો કે ન આપો, પણ એ પેનથી શું લખવું ને એના સંસ્કાર જરૂર ને જરૂર આપજો। ઈસ્ટ ઓર વેસ્ટ અવર કલ્ચર ઇઝ ધ બેસ્ટ। જય માતા।